શકો છો કે મારી પાછળ છે મેગન અબ્રાહમ સિનેગોગ. લોકો ઘરની બહાર જાય ત્યારે એને આ રીતે હાથ લગાવીને કિસ કરે છે અને પાછા આવતી વખતે હાથ લગાવીને કિસ કરીને પાછા. ગ્રીકોએ યરુસાલેમના મંદિર પર એટેક કર્યો. એ જૈતુનનું તેલ હોય અને એ યાજકો જ બનાવે, માર્કેટમાંથી ના ખરીદી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની લખેલી સુવાર્તામાં કહે છે ને, દાવો કર્યો કે હું જગતની જ્યોતિ છું. એ આને જો ઇટરનલ લાઇટ જોઈને પ્રભુએ કીધું. એટલે જ્યાં સુધી જ્યુસ ચશ્માથી આપણે બાઇબલના નામ વાંચીએ ને ત્યાં સુધી ખરેખરનો જે અર્થ છે ને એ આપણને કદાચ ખ્યાલ ના આવે. રાબીમાં ગયા કેમ એક જ જગ્યાએ એમની ઉંમર આપેલી છે, કેમ બીજી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉંમર નથી આપેલી? એ પણ જ્યાં સુધી તમે યહૂદી ચશ્મા ના પહેરો ત્યાં સુધી તમને ખબર પડે નહીં. એ દીવો મૂકેલો આ જે છે એલિયાની ખુરશી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજયવાન પ્રવેશ જે યરુસાલેમમાં કર્યો એ દિવસ નિસાન માસનો 10મો દિવસ હતો. એ નિર્દોષ સાબિત થયા પછી 14મા નિશાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ગયા, બરાબર. પણ સાબતની શરૂઆત એ સ્ત્રી કેન્ડલ સળગાયા પછી જ થાય, એ પહેલાં ના થાય. ઓકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આજે આપણે અમદાવાદની અંદર એક એવી જગ્યાએ આવેલા છે કે જેને આપણે સૌ અમદાવાદની અંદર, અમદાવાદના મધ્ય ભાગની અંદર હોવા છતાં આપણે જાણતા નથી. આ તો છે ખમાસા 4 રસ્તાની પાસે આવેલું એક યહૂદી ધર્મસ્થળ. આ તમે જોઈ શકો છો કે મારી પાછળ છે મેગન અબ્રાહમ સિનેગોગ, કે જે આપણી આટલી નજીક હોવા છતાં આપણને ખબર નથી. ત્યારે આજે અમે યુથ તરીકે સિનેગોગની અંદર જવાના છે અને આ સિનેગોગની અંદર કઈ રીતની પ્રાર્થના થાય છે, કઈ રીતના અલગ અલગ પ્રતીકો છે, અલગ અલગ એની જે કંઈ બનાવટ છે તે આપણે જોવાના છે, તેનો અર્થ સમજવાના છે અને તે દ્વારા આપણે આપણા વિશ્વાસમાં વૃદ્ધિ પામવાના છે. તો આપ સૌ આ વિડીયોની અંદર તે દરેક બાબતો જોનાર છે, તો આખો વિડીયો તમે જુઓ તેના માટે અમે તમને અરજ કરીએ છીએ. ઓકે, આપણે અત્યારે યહૂદી ધર્મસ્થળની અંદર છે, સિનેગોગની અંદર છે અને અત્યારે આપણી પાસે મિસ્ટર બકુલ ક્રિશ્ચન છે કે જેઓ એક એરિયલ મિનિસ્ટ્રીની અંદર સેવા આપે છે. તે આજે આ સિનેગોગની અંદર આપણા ગાઈડ અને આપણા ટીચર છે કે જે આજે આપણને શીખવાડશે, સમજાવશે કે અહીંયા જે સિમ્બોલ્સ છે, અહીંયા જે બનાવટ કરી છે, અહીંયા કઈ પ્રકારની અલગ અલગ જે પ્રાર્થના હોય છે દરેક કઈ રીતની હોય છે તેની સમજણ આજે આપણને તે આપશે ને હવે પછીનો સમય આપણે તેમને આપીએ છીએ. પુસ્તકના 6 અધ્યાય અને પુનર્નિર્માણના પુસ્તકના 11મા અધ્યાયમાંથી રેફરન્સ લઈને એની અંદર મૂકવામાં આવે છે. એમાં 6 અધ્યાયની 4થી કલમમાં લખવામાં આવી છે કે ઓ ઇઝરાયલ સાંભળ, યહોવા તારો દેવ એકલો જ દેવ છે, બરાબર. હિબ્રુમાં એ રીતે કહેવાય, એ લોકોનું આપણે વિશ્વાસનામું છે, યહૂદીઓનું વિશ્વાસનામું. જે રીતે આપણે પ્રેરિતોનું વિશ્વાસનામું છે એ રીતે એ લોકોનું યહૂદીઓનું વિશ્વાસનામું છે. એટલે હિબ્રુમાં એ પ્રમાણે કહે છે કે સમા ઇઝરાયલ અદોનાય એલોહેનું અદોનાય એખાદ, બરાબર. એ એની અંદર લખેલું હોય છે અને જ્યારે લોકો ઘરની બહાર જાય ત્યારે એને આ રીતે હાથ લગાવીને કિસ કરે છે અને પાછા આવતી વખતે હાથ લગાવીને કિસ કરીને પાછા ઘરની અંદર આવે છે. હવે આ બાજુ આવો. જે 7 દિવ્યનું સ્ટેન્ડ જે ઉપર લગાવેલું છે, બરાબર, એ 7 દિવસના સર્જનની વાત કરો કે 7 પર્વોની વાત કરો, અલગ અલગ ઇન્ટરપ્રિટેશન છે. યહૂદી લોકો પોતપોતાની રીતે એનું અર્થઘટન કરે છે, બરાબર. એ 7 દિવસનું સર્જનની વાત કહો કે 7 પર્વો કહો, બરાબર. જે રીતે તમારે ઇન્ટરપ્રિટેશન કરવું એ રીતે કરી શકો, કેમ કે બાઇબલ એના વિશે શાંત છે. જેના વિશે ખુલાસો કરે એના વિશે આપણે બોલી શકીએ, જ્યાં નથી ત્યાં ના બોલી શકીએ. હવે આ જે છે અને આ નવું, આ જે છે એ જે વસ્તુ છે, આ જરા પેટર્ન અલગ છે. આ પણ મિનોરા છે અને મિનોરા હિબ્રુમાં મિનોરા કહેવાય. દિવ્યનું સ્ટેન્ડ જે લખ્યું છે બાઇબલની અંદર કે મંદિરની અંદર દિવ્યનું સ્ટેન્ડ રહેતું હતું, એ આ રહેતું હતું 7નું. પણ પછીથી તમે જુઓ તો જૂના કરારમાં આનો ઉલ્લેખ નથી, પણ નવા કરારમાં આનો ઉલ્લેખ છે. યોહાનની સુવાર્તા એના 10મા અધ્યાયની 22મી કલમમાં લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રતિષ્ઠા પર્વમાં મંદિરમાં ગયા. એ પ્રતિષ્ઠા પર્વ એટલે શું? જૂના કરારમાં નથી આપેલું. એટલે માલાખીના સમયથી માંડીને માથીના સમયમાં 400 વર્ષનો જે શાંત પીરિયડ, ડાર્ક એજ જેને કહેવાય, એમાં શું કર્યું કે ગ્રીકોએ યરુસાલેમના મંદિર પર એટેક કર્યો. અને એટેક કર્યો તો એ લોકો શું કર્યું કે જે પરમ પવિત્ર સ્થાન છે, બરાબર, જ્યાં વર્ષમાં એકવાર પ્રમુખ યાજક જ્યાં એને અર્પણ કરે, બરાબર, જેને યોમ કિપ્પુર કહે છે એ લોકો, પ્રાયશ્ચિતનો દિવસ યોમ કિપ્પુર, એક વર્ષમાં એક જ દિવસ આખી પ્રજાના માટે પ્રાયશ્ચિત કરે. અને એ જે પરમ પવિત્ર સ્થાન છે એની અંદર ગ્રીક લોકોએ ભૂંડનું અર્પણ કરીને અભળાવ્યું.
એને અપવિત્ર કર્યું. અને યહૂદી લોકોને ખાસા બધા લોકોને માર્યા. અને ત્યારે મક્કાબી બ્રધર્સ 4 ભાઈઓ યહૂદીઓમાંથી ઊભા થયા. એ લોકોએ બહુ જ નાનું ટોળી ઊભી કરી યહૂદી લોકોની, અને ગ્રીક સામ્રાજ્યની સામે એ લોકોએ બળવો કર્યો અને ગ્રીકોને ત્યાંથી ખદેડી દીધા. ગ્રીકોને હરાયા એ લોકોએ. બહુ નાના સૈન્ય, બહુ સૈન્ય તો કહેવાય જ નહીં, નાની ટોળીએ એ ગ્રીક લોકોને ખદેડી દીધા અને મંદિરનો કબજો પાછો લીધો. અને પણ પરમ પવિત્ર સ્થાનમાં મંદિરમાં અર્પણ થઈ શકે નહીં, કેમ કે એને અભળાયેલું. અને એ સમયે મંદિરની અંદર 2 કે 3 દિવસ ચાલે એટલું જ તેલ હતું. અને એ જે તેલ મંદિરની અંદર જે દીવીમાં વપરાય, મિનોરાની અંદર વપરાય, એ જૈતુનનું તેલ હોય અને એ યાજકો જ બનાવે, માર્કેટમાંથી ના ખરીદી શકે. મંદિરમાં, અને એ પણ જે લેવી કુળના હોય એ જ બનાવે, બીજું કોઈ ના બનાવે. હવે એમાં 1 કે 2 દિવસ કે 3 દિવસ ચાલે એટલું જ તેલ હતું. હવે એ લોકો એ તેલ 8 દિવસ સુધી ચાલ્યું. અને એટલા માટે એની યાદગીરીના માટે અને હનુખા મિનોરા કહેવામાં આવે છે. પેલું સાદું મિનોરા કહે છે, અને હનુખા મિનોરા કહે છે. એટલે ચમત્કાર થયો. એટલા માટે તમે જુઓ કે યોહાનની સુવાર્તામાં પ્રતિષ્ઠા પર્વનો ઉલ્લેખ છે. ઘેરે જઈને તમે વાંચજો, યોહાનની લખેલી સુવાર્તા 10મા અધ્યાયમાં એ આપેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રતિષ્ઠા પર્વમાં એ ઉજવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ ગયેલા. એટલે ઓથેન્ટિક છે, બરાબર છે. એ જૂના કરારમાંનો ઉલ્લેખ નથી. એટલે 7 પર્વો ઉપરાંત બીજા પર્વો પણ બાઇબલમાં આપેલા છે કે જે નવા કરારમાં શરૂ થયા, જૂના કરારમાંનો ઉલ્લેખ નથી. એટલે આને હનુખા મિનોરા કહે છે. એટલે પહેલાં શું કરવામાં આવે, આને ઇટરનલ લાઇટ કહેવામાં. વચ્ચેનું જે દીવી છે ને, વચ્ચેની એકદમ વચ્ચેની, પછી 3 હોય ને પછી 3 હોય, એ વચ્ચેની દીવી છે ને ઇટરનલ લાઇટ કહેવામાં આવે. અખંડ જ્યોત જેને કહેવામાં આવે એ કહેવાય. એટલે આને સળગાવવામાં આવે. પછી શું કરે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ એક કેન્ડલ એ લોકો સળગાવતા અથવા તો દીવો સળગાવતા જાય. આજે એક સળગાવ્યું, આવતીકાલે પછી આનો જ ઉપયોગ કરવાનો. આજે અહીંયાથી મેં લીધું, આ સળગાવ્યું, બીજા દિવસ પાછું મૂકી દીધું, બીજા દિવસે લીધું, આને સળગાવ્યું. એ રીતે આ 7 કેન્ડલને એક દિવસે સળગાવવાનું. એટલે 8 દિવસ એ ચાલે. 8 દિવસનું એ પર્વ છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની લખેલી સુવાર્તામાં કહે છે ને, દાવો કર્યો કે હું જગતની જ્યોતિ છું, એ આને જો ઇટરનલ લાઇટ જોઈને પ્રભુએ કીધું. એટલે જ્યાં સુધી જ્યુસ ચશ્માથી આપણે બાઇબલના ના વાંચીએ ને ત્યાં સુધી ખરેખરનો જે અર્થ છે ને એ આપણને કદાચ ખ્યાલ ના આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું જગતનું અજવાળું છું. આ જે ઇટરનલ લાઇટ છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે મંદિરનો નાશ થશે, બરાબર. એક દિવસ એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામાં આવશે નહીં. એટલે એની સાથે આ જ્યોતિ પણ બુઝાઈ જશે. પણ ખરું જગતનું અજવાળું તો કહે છે હું છું, બરાબર. એ આને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધેલું. પછી આ જે જુઓ છો, આ જે જગ્યા છે, આપણે જેને પુલપીટ કહીએ, આપણી પુલપીટ ક્યાં હોય? સામે હોય અને લોકો સામે બેઠેલા હોય, બરાબર. આ લોકોને એવું ના હોય. અને હિબ્રુમાં બીમા કહે છે. જે નવા કરારની અંદર લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયાસન અથવા તો રાજ્યાસન, એ એકચ્યુઅલી હિબ્રુ શબ્દમાં બીમા શબ્દ વાપરેલો છે, બરાબર. એ બીમા શબ્દ વાપરે, આને બીમા કહેવાય. અને એ લોકોનું મોં કદી માણસ તરફ ના હોય, પાછળ બધા બેઠા હોય. એ યરુશલેમ પેલી બાજુ છે અને તોરાને ત્યાં મૂકેલો છે, સ્ક્રોલને, બરાબર. એ ત્યાં આજે તહેવાર છે ને એટલા માટે એ લોકોએ સ્ક્રોલને નથી ખોલ્યો. નહીં તો દર વખતે સ્ક્રોલ ખોલીને આપણને બતાવે છે, કદાચ તમે હતા, બરાબર. સ્ક્રોલ ખોલીને બતાવે, પણ તહેવાર ચાલે છે એટલા માટે એ લોકો સ્ક્રોલને કાઢ્યો નથી. એને તો કાઢીને એ લોકો બતાવે છે આપણને. એ લોકો પ્રાર્થના પૂરી કરે ત્યારે કદી એ લોકો પીઠ યરુશલેમ બાજુ ના બતાવે. એ પાછલા પગે એ લોકો પાછા આવે, પીઠ એ લોકો ના બતાવે, બરાબર છે. અને પ્રાર્થના એમાં કેવું છે, પેલા હમણાં કીધું એ રીતે કે 13 વર્ષની ઉંમરે છોકરાના જે વિધિ થાય અને 13 વર્ષની ઉંમરે છોકરીઓની વિધિ થાય. અને 12 મિસવા છોકરાઓ માટે 12 મિસવા કહેવાય અને છોકરીઓ માટે 2 મિસવા કહેવાય, જેને આપણે દ્રઢીકરણ પણ કહીએ છીએ મંડળીઓમાં. નહીં, દ્રઢીકરણ ક્યાંથી આવ્યું? તો ત્યાંથી આવ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉંમર એક જ જગ્યાએ આપેલી છે. કેટલા વર્ષના હતા? 12 વર્ષના હતા અને મંદિરમાં ગયા. કેમ? એક જ જગ્યાએ એમની ઉંમર આપેલી છે. કેમ બીજી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉંમર નથી આપેલી? એ પણ જ્યાં સુધી તમે યહૂદી ચશ્મા ના પહેરો ત્યાં સુધી તમને ખબર પડે નહીં. કેમ કે 12 વર્ષની ઉંમર એમની પૂરી થતી, 13મા વર્ષમાં પ્રવેશ થતો હતો.
અને મંદિરમાં કે જે એના મા બાપ લઈ ગયા, એને ધર્મશાસ્ત્રનું જ્ઞાન આપવું, એ આપણે દ્રઢીકરણ કરતાં પહેલાં આપણને બાઇબલનું પાળક સાહેબ કે કમિટીના સભ્યો કે આગેવાનો આપણને શીખવ્યા છે, બરાબર. ત્યાર પછી દ્રઢીકરણ થાય છે. એ જ રીતે બાર મિસવા કે બેટ મિસવા જ્યારે કરવામાં આવે ત્યારે એ યહૂદી જે આગેવાનો છે એ મંદિરની અંદર બાળકોને શીખવતા હતા, શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતા, અને ત્યાર પછી એ લોકોને બાર મિસવા કરતા. હવે બાર મિસવાનો મતલબ શું થાય? એટલે દાખલા તરીકે 13 વર્ષની ઉંમરે થાય, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષની ઉંમર પૂરી કરીને 13મા વર્ષમાં પ્રવેશ કરવાના હતા ત્યારે એમની એ વિધિ થયેલી. 13 વર્ષની ઉંમરનું બાળક થાય અને બાર મિસવા થાય, એનો અર્થ એ થાય કે 13 વર્ષની ઉંમરથી નીચે જ્યારે બાળક પાપ કરે તો પાપનું પ્રાયશ્ચિત મા બાપે કરવાનું. પણ 13 વર્ષથી ઉપરનો થાય અને બાર મિસવા કરવામાં આવે ત્યાર પછી જો બાળક પાપ કરે તો પાપનું પ્રાયશ્ચિત માટે એ બાળક પોતે જવાબદાર છે, મા બાપ જવાબદાર નથી, બરાબર છે. એટલે એ છે. અને આવો એમણે કીધું એ પ્રમાણે આ જે છે આ છે ને અખંડ જ્યોત છે. એકચ્યુઅલી અખંડ જ્યોત છે, પેલી જે જ્યોત છે અખંડ જ્યોત છે. આ જે છે એલિયાની ખુરશી છે, બરાબર. એટલે યહૂદી લોકો ઇવન પાસ્કા પર્વ જ્યારે હતું 14મું નિશાન, એટલે ક્યારે હતો 14મું નિશાન ખબર છે કોઈને? પાસ્કા પર્વ જ્યારે ગયું એ સોમવાર હતો. સોમવાર સાંજથી મંગળવાર સાંજ સુધી આપણે વહેલું ઉજવી લીધું ને, 1 મહિના પહેલાં, કેમ કે અધિક માસ હોય. હા, એટલે એ અધિક માસ તમે નિર્ગમનનું પુસ્તક અને લેવીઓનો પત્રનો 23મો અધ્યાય, નિર્ગમનનું પુસ્તક એનો 14મો અધ્યાય અને લેવીઓના પુસ્તકનો 23મો અધ્યાય જો તમે વાંચો તો ત્યાં એની તારીખ સાથે આપેલું છે કે નિશાન માસના 10મા દિવસે હલવાને અલગ કરવામાં આવે અને નિશાન માસના 14મા દિવસે એટલે પાસ્કા પર્વના દિવસે એનો વધ કરવામાં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજયવાન પ્રવેશ જે યરૂશાલેમમાં કર્યો એ દિવસ નિશાન માસનો 10મો દિવસ હતો, અને જ્યારે એમનો વધ કરવામાં આવે ત્યારે નિશાન માસનો 14મો દિવસ હતો. અને એ રીતે એક્ઝેક્ટ પ્રભુએ એ નિયમશાસ્ત્રની પરિપૂર્ણતા લાયા છે, એ પ્રમાણે પોતાનું બલિદાન આપ્યું. હવે 4 દિવસ શું કરવામાં આવે? હલવાનને નિશાન માસના 10મા દિવસે હલવાનને અલગ કરવામાં આવે અને 14મા દિવસે એનો વધ કરવામાં, પણ એ 4 દિવસ હલવાનને ચકાસવામાં આવે કે ખોળ ખાપણવાળું છે કે કેમ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જુઓ, તમે સુવાર્તા વાંચશો ને તો જ્યારે યરૂશાલેમનો પ્રવેશ કર્યો, વિજયવંત પ્રવેશ, ખજૂરીને રવિવાર આપણે ઉજવીએ છીએ, બરાબર. એ તારીખ આખી અલગ છે, હિબ્રુ કેલેન્ડર અલગ છે અને ગ્રેગોરિયન કેલેન્ડર અલગ છે, આપણે એમાં નથી પડતા. પણ જે વિજયવંત પ્રવેશ એ નિશાન માસનો 10મો દિવસ હતો. અને પછી તમે વાંચશો ને તો સાનેન્દ્રી સભા, યહૂદી આગેવાનો અને એમની મારફતે એમને કસોટી કરવામાં આવી, પણ બધામાં એ નિર્દોષ માલુમ પડ્યા, કોઈ દોષ માલુમ પડ્યો નહીં એવું લખાય છે. એ નિર્દોષ સાબિત થયા પછી 14મા નિશાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ગયા, બરાબર છે. એટલે આ એલિયા છે. અને પાસ્કા પર્વ અત્યારે જ્યારે ચાલી રહ્યો ત્યાં પાસ્કા પર્વનો એટલે સોમવારે સાંજે એ લોકો એક ખુરશી, આ ફેમિલી પર્વ છે, સમજો. પાસ્કા પર્વ ક્યાંથી આવ્યું? પાસ્કા પર્વની શરૂઆત ક્યાંથી થઈ? મિસરની ગુલામીમાંથી જ્યારે નીકળ્યા ત્યારે કહે છે કે તમે યાદ રાખો કે નિશાન પ્રથમ એ માસનો પ્રથમ મહિનો, એ વર્ષનો પ્રથમ મહિનો તમારે ગણો નિશાન માસ, બરાબર. અને 14મા દિવસે પાસ્કા પર્વ ઉજવાય, બરાબર. એટલે એ કેવી રીતે ઉજવાતું હતું? કુટુંબમાં ઉજવાતું હતું ને, કારણ કે દરેક કુટુંબના બારસાખો ઉપર ને ઓતરંગ ઉપર એ હલવાનનું રક્ત લગાવેલું હતું. એટલે આ શું કહેવાય કે કોર્પોરેટ વર્શિપ નથી, પણ બાઇબલમાં એ રીતે આપેલું છે કે પાસ્કા પર્વ કોર્પોરેટ વર્શિપ નથી, એ ફેમિલી વર્શિપ છે, ફેમિલી સેલિબ્રેશન છે, ફેમિલી ફેસ્ટિવલ છે. અને દરેક કુટુંબે અલગ અલગ. તેમ છતાં અહીંયા આવે લોકો, કેમ કે પોતાના વતનથી દૂર છે એટલે કોમ્યુનિટી તરીકે લોકો ભેગા થાય. બીજી જે ખુરશી છે એ સુન્નત, નર બાળકને 8મા દિવસે સુન્નત કરવામાં આવે એની ખુરશી છે. એટલે એમણે કીધું એ પ્રમાણે અહીંયા કોઈ રાબી નથી એટલે સુન્નત અહીંયા ના થઈ શકે, એટલે એ લોકો ડૉક્ટરને બોમ્બેથી બોલાવે છે, મેડિકલ ડૉક્ટરને, અને પછી બાળકનું સુન્નત કરવામાં 8મા દિવસે બાળકની સુન્નત થાય, બરાબર. સુન્નતની 2 પ્રકારની થાય છે. એક તો ઇબ્રાહિમના કરાર નીચે સુન્નત થાય છે
અને એક મૂસાના કરાર નીચે સુન્નત થાય. ઇબ્રાહિમના કરાર નીચે જે સુન્નત થાય છે એનો અર્થ એ થાય કે જે ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબના લાઇનમાં જે લોકો જન્મેલા છે, જે યહૂદી બ્લડ છે, એ લોકોની સુન્નત એ ઇબ્રાહિમના કરાર નીચે થાય. પણ દાખલા તરીકે આજે હું યહૂદી નથી, બરાબર છે, અને મારે જુડાઇઝમ સ્વીકારવું છે, તો મારી જે સુન્નત થાય છે તો એ સુન્નત કયા આધારે થાય? મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે. મૂસાના નિયમશાસ્ત્રમાં કેટલી આજ્ઞાઓ આપેલી છે? કેટલી આજ્ઞાઓ હોય મૂસાના નિયમશાસ્ત્રમાં? 613, બરાબર છે. એમાં આજ્ઞાઓ અને નિયમો 10 આજ્ઞાઓ વત્તા 603 નિયમો, એટલે 613 આપેલું છે. એટલે જ્યારે કોઈ બિન યહૂદી વ્યક્તિ એ સુન્નત કરાવે છે અથવા તો જુડાઇઝમને સ્વીકારે છે, યહૂદી ધર્મને સ્વીકારે છે, ત્યારે એ 613 નિયમ પાળવાને માટે બંધાયેલો છે. કારણ કે પ્રભુ, અને એ જ્યારે પાસખા પર્વ વખતે બીજી એક વસ્તુ, અને જ્યારે એ લોકો દર સાબાત ઉપર ઘરની અંદર જે લોકો ઉજવતા હોય, અહીંયા તે લોકો નથી કરતા, પણ સાબાતની શરૂઆત એ સ્ત્રી કેન્ડલ સળગાવ્યા પછી જ થાય, એ પહેલાં ના થાય. ઘરની સ્ત્રી એ કેન્ડલ સળગાવે અને પ્રાર્થના કરે હિબ્રુમાં, જેનો અર્થ એવો થાય છે કે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કે આ જગતમાં તમે જ્યોતિ મોકલી છે. યહૂદી લોકો પ્રાર્થના કરે. કઈ જ્યોતિ? ઇલેક્ટ્રિક બલ્બની વાત તો નહીં હોય, બરાબર, કે સૂરજચંદ્ર તારાની વાત નથી. ઈસુ ખ્રિસ્ત. અને કેમ સ્ત્રી? કેમ કે ખ્રિસ્તનો જન્મ યુસુફથી નહોતો થયો, બરાબર છે. કેમ ઉત્પત્તિના પુસ્તકના 6 અધ્યાયમાં કહે છે કે એ પતિત થયેલા દૂતોએ કે સ્ત્રીઓને જોઈને સ્ત્રીઓને ભ્રષ્ટ કરી લોકો સાથે લગ્ન કર્યા. કેમ સ્ત્રીઓને ભ્રષ્ટ કરી? કેમ પુરુષોને નહીં? એ તો આત્મિક રેમ છે ને. એ લોકો પુરુષોને ધારે તો પુરુષોને પણ ભ્રષ્ટ કરી શકે, સ્ત્રીઓનું રૂપ પણ લઈ શકે. પણ કેમ એ લોકોએ પુરુષોનું રૂપ લઈને સ્ત્રીઓને ભ્રષ્ટ કરી? કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને રોકવા માટે એ સ્ત્રીના બીજને જો ભ્રષ્ટ કરે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભ્રષ્ટ થયેલા બીજમાં જન્મ ના લઈ શકે, એ ગર્ભ ધારણ ના કરી શકે. એટલા માટે ઉત્પત્તિના 6 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જે કે એ સ્ત્રીના બીજને ભ્રષ્ટ કરવાના માટે પતિત થયેલા દૂતોએ સ્ત્રીઓનો ઉપયોગ કર્યો. પણ પ્રભુ હંમેશા રેમનન્ટને રાખે છે એની સનાતન યોજનાને પાર પાડવા માટે. શૈતાન સૃજાયેલો છે, આપણો દેવ અનાદિ અનંત છે, શૈતાનને તો ઉત્પન્ન કરવામાં આવેલો, એટલે એનો સંપૂર્ણ અધિકાર પ્રભુ પાસે છે, શૈતાન પાસે નથી. જે એખાદ કહે છે ને, ખાદ, બરાબર છે, એ એખાદ જે શબ્દ છે ને, એકચ્યુઅલી બહુવચનમાં અદોનાય એ બહુવચનમાં આવી એક ઈશ્વરની વાત હિબ્રુ બાઇબલમાં પણ કરેલી છે. અને ત્રિએકતાનું આપણે સિદ્ધાંત નથી સમજાઈ શકતા. એનું મેઇન કારણ એ છે કે દેવો શબ્દ ટ્રાન્સલેટ ના થાય. એખાદ એ એક વચન નથી, એ બહુવચન છે. જેમ કે આદમને હવા માટે લખવામાં આવ્યું છે કે તેઓ એક દેહ થશે, એટલે એક નથી, 2 અલગ વ્યક્તિ છે, પણ તેઓ એક થશે લગ્નની મારફતે. ત્યાં એખાદ શબ્દ વાપરેલો છે, એટલે એક વચન નથી, એ બહુવચનમાં વપરાયેલો શબ્દ છે. બીજો કોઈ સવાલ કંઈ હોય? અહીંયા વિધાઉટ વોવેલ્સ બધાને એટલું કંઈ એક્સપર્ટ નથી અહીંયા કોઈ. તો શું છે કે એક જોડે બાજુમાં ઊભો રહે અને જ્યારે સેફેટ દ્વારા વાંચે ત્યારે વોવેલ્સ વાળું જોતો રહે કે આ બરાબર વાંચે છે કે નહીં. આ રીતે એમાં આવે છે, એની ઇંગ્લિશ સ્પેશિયલ હોય છે. અને પહેલાં આપણે પેલું રાજા મહારાજા પેલા લાકડાની એનાથી એ લોકો કલમથી લખતા. અને યાહવે જ્યારે લખે ત્યારે કલમને લોકો તોડી નાખે, કેમ કે યાહવે લખે યહોવા, એટલે એ કલમનો ઉપયોગ બીજો કોઈ શબ્દ માટે ના થાય, કેમ કે કોઈ અને યહૂદી લોકો આ લોકો એ યહોવા યાહવે એ હાલેલુયા પાછળ યહોવા શબ્દ, એટલે એ લોકો જલ્દી બને ત્યાં સમજ અદોનાય એલોહીમ આસેમ એ શબ્દો એ લોકો છે. આજે હવે તમે કીધું ડેલી પ્રેયર બુક છે, બરાબર, એનું ટ્રાન્સલેશન મરાઠીમાં કરેલું, કારણ અમે લોકો ત્યાંથી આવ્યા. 1934ની છે આ સિનેમા, ફરી એ જ વર્ષની છે. સિનેમા 1934માં. આના પહેલાં અહીંયા પાનપુર નાકા પાસે રૂમ રાખીને આ લોકો પ્રેયર કરતા, પણ લોકો પછી ટ્રાન્સફર થઈને આવતા ગયા, એ નાનું પડવા માંડી, એ લોકોએ એ વેચી મારી. અને અહીંયા એક ડૉક્ટર હતા, એમણે પોતાની બધી મિલકત જે કંઈ હતી એ બધી